કંડલામાં જલસા ખેડૂત કિસાન જય જય જવાન જય કિસાન નબળા પેડા ભારતની મુસીબત છે ખોટી વાત લાવો પાછી। આપણી સાથે મુકેશભાઈ ખેડૂત સેવા સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરા। મુકેશભાઈ શું કહેશો તમે? આજે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી ખેડૂત અને ખેતરની મુલાકાત લીધી। પોરબંદરના તાલુકાના પાલખડા ગામની મુલાકાત લીધી। હાલ આજે તારીખ 1/11/2025ના દિવસે પણ ખેડૂતના ખેતરની અંદર પાથરા તરે છે, એટલે કે જે મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો એ હાવ 100% નિષ્ફળ ગયો છે। ત્યારે આ ખેડૂત વિરોધી સરકાર ક્યારેક એમ કહે છે કે સેટેલાઇટ દ્વારા અમે ખેડૂત ખેતરની બધાયનું નિરીક્ષણ કરી શકીએ, તો આજે ક્યાંક ને ક્યાંક ખેડૂત સાથે 100% અન્યાય થયો છે। પરંતુ એવા બહાના કરે છે કે અમારા અધિકારીઓ ખેડૂતના ખેતરે જાય છે, તો તમારા સેટેલાઇટ ક્યાંય ગયા? આજે ખેડૂતે 100% એના મોઢાના કોળીઓ મોઢા સુધી આવ્યો અને 100% પાક નુકસાન ગયું છે, તો તમામ ખેડૂતોને 100% પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે અને આ તમામ ખેડૂતોએ જે આ વર્ષે પાક ધિરાણ ઉપાડ્યું હોય એ પણ માફ કરવામાં આવે। એનું એક જ કારણ કે હાલ શિયાળાનું વાવેતર કરવાનું હોય, પરંતુ હાલ હજી ખેતરમાં પાણી પીર્યું છે, શિયાળાનું વાવેતર થઈ શકે તેમ નથી। જે પાક વેચી અને બીજો ખર્ચો કરવાનો હતો, ઘઉં છે, બીજી અનેક વસ્તુ વાવવાની હતી, પણ પાક નુકસાન ગયું, ખેડૂત પાસે પૈસા નથી, મોંઘા દાટ દવા બિયારણ ખાતર વચ્ચે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર ગુજરાતનો ખેડૂત ખૂબ પીસાય છે, આત્મહત્યા કરે એવી પરિસ્થિતિ છે। તો સેટેલાઇટ દ્વારા યુદ્ધના ધોરણે આજે મીડિયાના મારફતેથી સરકારને બધું બતાવે જ છે, તો ખોટા નાટક કરવાને બદલે યુદ્ધના ધોરણે તાત્કાલિક તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે એવી સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ ખેડૂતોની માંગ છે। અને જો આવું કરવામાં નહીં આવે તો ખેડૂતો વધારે દેવાદાર બનતા જશે, ખેડૂતનો દીકરો ખેતી કરવા તૈયાર નહીં રહે। છેલ્લા 3 વર્ષથી ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિના લીધે ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ખેડૂત ખૂબ મુશ્કેલીમાં છે। ત્યારે ખેડૂત સેવા સંગઠનની પણ માંગ છે કે સરકાર વહેલી તકે જાગે અને તમામ ખેડૂતોને વળતર ચૂકવે અને પાક ધિરાણ માફ કરે એવી અમારી ઉગ્ર માંગ છે।